દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ઉજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવના ચોથા દિવસે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલ મહારાજની રાજપીપળાના ધારાસભ્ય દર્શના દેશમુખ પધાર્યા હતા અને નર્મદા કિનારે વિદ્વાન ભૂદેવોની ઉપસ્થિતિમાં માતાજીની વિશેષ પૂજના કાર્યક્રમોમાં જોડાઈ મહાઆરતીનો લાભ લીધો હતો। વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલ પૌરાણિક તીર્થ ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે તારીખ 27 મેથી 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે। સબર પુત્રોના મોક્ષ માટે પતિત પાવનની ગંગા મૈયા દેવાધિદેવ મહાદેવજીની જટામાંથી અવિરલ ધારા રૂપે બ્રહ્મલોકમાંથી પૃથ્વીલોક પર અવતરણ કરી સાગર પુત્રોના ઉદ્ધાર સાથે સમગ્ર પૃથ્વીલોકનું કલ્યાણ કરે છે। શિવજીના સ્પર્શથી વધુ પાવન થઈને પૃથ્વીલોકમાં વહેતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા ગંગાજી જેમનું પૃથ્વી ઉપર અવતર થયું, જેની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે પ્રતિવર્ષ જેમ ચાલુ વર્ષે પણ 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનું સમગ્ર નગરજનોના સહકારથી ખૂબ જ ઉત્સાહ ભક્તિપૂર્વક આયોજન કરાયું છે, જેનો રોજે રોજ સેંકડો ભાવિકો અને સંતગણ અને અગ્રણીઓ સાંભળી રહ્યા છે। આ મહોત્સવના ચોથા દિવસે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ પૂજન અર્ચના ધાર્મિક લાભ સાથે મહાઆરતીમાં જોડાઈ તીર્થસ્થાનોમાં થતા આવા સાત્વિક પૂજન, નિષ્કામ પૂજન અને પારંપરિક રીત થતા પૂજનને વંદનીય ગણાવી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી। દિવ્ય મનોરથ સ્વરૂપે અમારે પણ આવવાનું થયું અને શ્રી નર્મદાજીની આરતી, અર્ચન, પૂજન, નૈવેદ્ય, દર્શન આ બધો લાભ પ્રાપ્ત થયો, તે માટે અતિ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું। આ પ્રકારના તીર્થસ્થાનોમાં સાત્વિક પૂજન, નિષ્કામ પૂજન અને પારંપરિક રીતે થતું પૂજન એ ખરેખર અભિનંદનીય છે, વંદનીય છે। આ પ્રકારની પરંપરા જ્યારે સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણ માટે દરેક તીર્થોમાં સંરક્ષિત થઈ રહી છે, એ આપણી પેઢી માટે, આવનાર પેઢી માટે અને સનાતનના ભવિષ્ય માટે બહુ જ શુભચિહ્ન છે, શુભ પ્રતીક છે। મારે ગંગા દશહરાના મહોત્સવમાં ઉપસ્થિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। અર્ચન, પૂજન, આરતીનું સૌભાગ્ય મળ્યું તે માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરી। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। પ્રભુ સર્વના કષ્ટને હરણ કરે અને ચરણોની શરણ પ્રાપ્તિ કરાવે એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું।